શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. આપણે નામ રત્નાખ્ય સ્તોત્ર વિશે રસપાન કરીએ છીએ. તેમાં 96 નામ આવ્યું છે જગત વંદ્ય પદાંબુજ. જગત વંદ્ય પદાંબુજાય નમઃ. જગતમાં તેમના ચરણ કમળ પ્રણામ કરવા જેવા છે. શ્રી ગુસાઈજીના ચરણ કમળ એટલા દિવ્ય છે કે તે જગતમાં પ્રણામ કરવા યોગ્ય છે. તેમના ચરણારવિંદના સ્પર્શવાળું જગત પણ વંદનીય છે. જગતનો બીજો અર્થ છે ભક્તનો પ્રપંચ, એટલે ભક્તોનો ગૃહસ્થાશ્રમ. વૃતાસુર જેવા અસુરે પણ ભક્તોનો ગૃહસ્થાશ્રમ માગ્યો હતો, કારણ કે મોક્ષ કરતાં ભક્તોનો ગૃહસ્થાશ્રમ વધારે આનંદદાયક છે. જગત અહીં બે અર્થમાં વપરાયેલ શબ્દ છે. એક તો ભગવાને પ્રગટ કરેલું, જે આંખોથી દેખાય છે તે, અને આધિભૌતિક જગત. આ જગતમાં રહેલા સૌ જીવો શ્રી ગુસાઈજીના ચરણારવિંદને પ્રણામ કરે છે. આ જગત ગુસાઈજીના ચરણારવિંદની રસથી માત્ર પવિત્ર જ નહીં, પરંતુ દિવ્ય બન્યું છે. તેના કણ કણમાં સાક્ષાત પ્રભુ બિરાજે છે. તેથી જગત ત્યાજ્ય નથી, પણ વંદનીય છે. જગતનો બીજો અર્થ છે જીવોનો સંસાર. 3 પ્રકારના જીવો છે: પ્રવાહી જીવોનું જગત, આધિભૌતિક છે; મર્યાદા જીવોનું જગત, આધ્યાત્મિક છે; અને પુષ્ટિ જીવોનું જગત, આધિદૈવિક છે. આ ત્રણેય જગતનો આપ ઉદ્ધાર કરે છે. જગતનો એક ત્રીજો અર્થ છે પ્રપંચ. ભક્તનો પ્રપંચ એટલે ગૃહસ્થાશ્રમ. મહાપ્રભુજીની આજ્ઞા છે કે ભક્તોનો ગૃહસ્થાશ્રમ ભગવત સેવા માટે જ છે. ઘરમાં રહીને ભગવત સેવા ન થાય તો ઘરનો ત્યાગ કરવો જોઈએ. આવા ગૃહસ્થાશ્રમ રૂપી જગતમાં સેવા દ્વારા ભક્તોને આનંદ પ્રાપ્ત થાય છે. વાર્તા: એક વખત ગુસાઈજીનો મુકામ અસારવામાં હતો. ત્યારે બાજ બહાદુર નામના અમલદારે બાદશાહને ચાડી ખાધી કે આપણા રાણી લાછાબાઈ એક ફકીર સાથે મળીને રહે છે. બાદશાહે બાજ બહાદુરને ગુસાઈજી પાસે મોકલ્યા. શ્રી ગુસાઈજીના દર્શન કરતાં જ બાજ બહાદુર પ્રભાવિત થઈ ગયો. શ્રી ગુસાઈજીએ તેની સાથે યવન ભાષામાં વાત કરી, તેથી તે વધારે પ્રભાવિત થયો. તેણે કહ્યું, દેશમાં બહુ મોટો દુકાળ ચાલે છે. ત્યારે ગુસાઈજીએ આજ્ઞા કરી, તમે રાજમહેલમાં પાછા જતા ભીંજાઈ જશો. ગુસાઈજીનું આ વચન સત્ય સિદ્ધ થયું. બાજ બહાદુર જેવો જુગલીખોર સ્વભાવનો યવન પણ શ્રી ગુસાઈજીને નમી પડ્યો. હો ચરણાત પત્ર કી છૈયા, કૃપા સિંધુ શ્રી વલ્લભ નંદન વહ્યો જાત, રાખ્યો ગઈ બહિયા. નવનખ ચંદ્ર શરદ મંડલ છબી, હરત તાપ સ્મરત મન મહિયા. ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, સુયશ વખાન સક્ત શ્રુતિ નૈયા. 97નું નામ છે જગતશ્ચર્ય રસકૃત. જગતશ્ચર્ય રસકૃતે નમઃ. તેઓ આસુરીજનોને આશ્ચર્યચકિત કરે છે. તેઓ આસુરીજનોને તો આશ્ચર્યચકિત કરે જ છે, પણ સાથે અલૌકિક કાર્ય લૌકિક પ્રકારે કેમ દેખાડે છે? આસુરીજનોને લૌકિક સ્વરૂપે દેખાય છે, એટલે તેઓ અલૌકિક કાર્ય કરે છે, ત્યારે આસુરીજનોને આશ્ચર્ય થાય છે. વિવરણ: શ્રી ગુસાઈજી સ્વમનુષ્યાકૃતિ સ્વરૂપે આસુરીજનોને દેખાય છે. તેઓ અલૌકિક કાર્ય પણ લૌકિક મનુષ્યવત કરી બતાવે છે, એટલે આસુરીજનોને આશ્ચર્ય પ્રગટ થાય છે. વિવિધ રસ પૈકી અદ્ભુત રસ શ્રી ગુસાઈજી પ્રગટ કરે છે. શ્રી કૃષ્ણના પ્રાગટ્ય સમયનું વર્ણન કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એક કાર્ય દ્વારા પ્રભુ અનેક કાર્યો સિદ્ધ કરે છે. તેમ ગુસાઈજી પણ એક કાર્ય નિમિત્તે અનેક કાર્યો કરી જગતમાં આશ્ચર્ય પ્રગટ કર્યું છે. વાર્તા: શ્રી ગુસાઈજી કિશોર અવસ્થામાં હતા ત્યારે એક દિવસ કુંભનદાસજી વગેરે વૈષ્ણવો સાથે હાસ્ય વિનોદ કરી રહ્યા હતા. ત્યાં દામોદરદાસ હરસાનીજી આવ્યા. તેમણે વિનંતી કરી કે આ માર્ગ
હાસી ખેલનો નથી, પણ તાપ કલેશનો છે. શ્રી ગુસાઈજીએ દામોદરદાસજીને કહ્યું, તમે યોગ્ય જ કહ્યું છે. તમારા દ્વારા શ્રી મહાપ્રભુજીએ જ મને આ શિખામણ આપી છે. શ્રી ગુસાઈજીનો હાસ્ય વિનોદ જગતના લૌકિક જીવો સમજી ન શકે, કારણ કે તેઓ સામાન્ય વૈષ્ણવો સાથે હાસ્ય વિનોદ કરતા ન હતા. તે વખતે તેમની પાસે કુંભનદાસજી, ગોવિંદ સ્વામીજી જેવા ભક્તિરસ પ્રચુર મહાનુભાવો ભગવતીઓ બેઠેલા હતા. જેમ કુંભનદાસજીએ ટોળના ઘણામાં શ્રીનાથજીને સંબોધીને ભાવે તો એ ટોળકો ઘનો એક પદ ગાઈ હાસ્ય વિનોદ દ્વારા શ્રીનાથજીને પ્રસન્ન કર્યા હતા, તેમ ગુસાઈજી પણ ભગવતીય સાથે અલૌકિક હાસ્ય વિનોદમાં મગ્ન બને તેમાં કોઈ આશ્ચર્ય નથી. પરમ કૃપાલો શ્રી વલ્લભનંદન કરત કૃપા નિજ હાથ દે માથે, જે જન શરણ આયે અનુસરહી ગ્રહી સોપત શ્રી ગોવર્ધન નાથે. પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા બહજાતે, ભજ કૃષ્ણદાસ કજ સબ સરહી જો જાને શ્રી વિઠ્ઠલ નાથે. જય જય શ્રી ગોકલેશ.